सांसद मितेशभाई द्वारा ओड नगरपालिकाમાં રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આણંદના ઓડ શહેરમાં આજરોજ સરકારી દવાખાનાથી શીલી માર્ગને જોડતા રસ્તાનું નવીનીકરણ 48 લાખ રૂપિયાથી વધુના ખર્ચે 310 મીટર રોડનું નવીનીકરણ કરવામાં આવશે। આ પ્રસંગે ઓડ નગરપાલિકા પ્રમુખ સંજય પટેલ, ઉપપ્રમુખ કેતન રાવલજી, ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેન પટેલ, કારોબારી કિરીટ અહિમકર, નગરપાલિકાના સૌ કાઉન્સિલો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સ્ટાફ મિત્રો, આગેવાનો, પ્રજાજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો। आज रोज ओड नगरपालिका द्वारा जे ओड नगरपालिकाમાં 23-24ની ગ્રાન્ટમાંથી 48 લાખ ઉપરની માતબર રકમથી મુખ્ય રોડ જે સીસી રોડ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મારી સાથે નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ, કમિટીના સભ્યો, કારોબારી સભ્ય, સંગઠનના પ્રમુખ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કાઉન્સિલર સાથે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રીતે જ્યારે પ્રધાનમંત્રી દરેક વિકાસના કામો દેશમાં કરતા હોય, ઓડ નગરપાલિકામાં 24 કાઉન્સિલર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે ત્યારે આ શરૂઆત થઈ છે। હજુ પણ વિકાસના કામો છે, એ વિકાસના કામો સાથે સૌ મળી સંગઠન અને સરકાર સાથે રહીને વિકાસના કામો કરતા રહીશું। સંજયભાઈના પ્રમુખ પદ હેઠળ સૌ કાઉન્સિલરશ્રીઓ મને મળ્યા હતા અને વિકાસના કામો ઓડ નગરપાલિકામાં હજુ પણ વધારે ને વધારે થાય એ રીતની રજૂઆત કરી હતી। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રૂબરૂ મળવા ગયો તો ત્રણેય નગરપાલિકાની વાત કરી છે। ઓડ, બોરિયાવી અને આંકલાવ ત્રણેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જ્યારે નેતૃત્વ બેઠું હોય ત્યારે આપણા મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે ત્રણેય નગરપાલિકામાં વિકાસની માટે જે કંઈ ગ્રાન્ટ જોતી હશે વિકાસની ગ્રાન્ટો ફાળવશે। આ ઓડ નગરપાલિકાના સૌ કાઉન્સિલરો શ્રીઓ અને પ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખશ્રી સૌને વિનંતી કરું છું કે હજુ પણ જો વિકાસના કામો આપણે આગળ કરવા હોય અને મુખ્યમંત્રીની જરૂર હોય તો મને લેખિતમાં આપજો। આપણે બધા ભેગા થઈ અને મુખ્યમંત્રીને મળવા જઈશું। મુખ્યમંત્રીએ એ પણ કહ્યું છે કે 24 કાઉન્સિલરો જ્યારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છો તો એમને પણ લઈ અને શુભેચ્છા મુલાકાત કરવા માટે આપણા મુખ્યમંત્રીએ મને એક નિમંત્રણ આપ્યું છે। 24 કાઉન્સિલર શ્રીઓને લઈ પાર્લામેન્ટરી પત્યા પછી હું આ 24 કાઉન્સિલર શ્રીઓને લઈને મુખ્યમંત્રીને એક શુભેચ્છા મુલાકાત માટે પણ જઈશું।